અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાંથી વધુ 100 કિલો ચાંદીનો જથ્થો જપ્ત થતા તપાસ વધુ તેજ કરવામાં આવી છે। રાજકોટના એક યુવક પાસેથી ચાંદીનો જથ્થો મળી આવતા હવે 150 કરોડ રૂપિયાની ચાંદીના કેસમાં રાજકોટનું કનેક્શન વધુ મજબૂત બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। તપાસ એજન્સીઓ હવે અમદાવાદ અને રાજકોટ વચ્ચે આ ચાંદીના જથ્થાને લઈને કોઈ સીધું કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી રહી છે। રાજકોટના કેટલાક વેપારીઓ અને યુવાનોની સંડોવણી હોવાની આશંકા વચ્ચે સેન્ટ્રલ આઈબી, જીએસટી અને એટીએસની ટીમો દ્વારા સતત પૂછપરછ હાથ ધરાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં ચાંદીનો આ જથ્થો કુરિયર તેમજ અન્ય માધ્યમોથી પહોંચાડવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ટેક્સ ચોરી અને હવાલા નેટવર્કની દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ગીતા મંદિર વિસ્તારમાંથી જપ્ત કરાયેલી ચાંદીની દસ્તાવેજોની ચકાસણી સાથે રાજકોટના વેપારીઓના નાણાકીય વ્યવહારો પણ તપાસવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે। ઇન્કમ ટેક્સ અને જીએસટી વિભાગ પણ આ તપાસમાં જોડાયા છે। અમદાવાદમાં જે છે ગીતા મંદિરથી જે છે તે રાજકોટનો યુવક જે છે તે રાજકોટની બસમાં જે છે તે 100 કિલો ચાંદી હોય તેની તસ્કરી કરવા જે છે તે પહોંચાડવા જઈ રહ્યો હતો અને ડીઆરઆઈ, સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે અને તેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો ત્યાં 400 કિલો ચાંદી સાથે છે એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે। તે પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ડીઆરઆઈ, સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ જગ્યા જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી અને જે ડીઆરઆઈ છે તેની સંયુક્ત કામગીરી જે અહીંયા જોવા મળી રહી છે અને જે રીતના જે 100 કિલો ચાંદીનો જે જથ્થો હતો તેને હિરાસતમાં લઈને જે ગીતા મંદિર રાજકોટ જતા એક યુવક પાસે ઝડપી લેવામાં આવ્યો છે। જે રીતની વાત કરીએ તો બિલો તપાસવાનું શરૂ થઈ ગયું છે ને કાંઠા વિસ્તારમાં જે આવેલી ચાંદી બજારમાં જે તે ફફડાટ પણ આવી ગયો છે। રાજકોટના જે વેપારીઓ હોય તેમની પાસે પૂછપરછ પણ ચાલુ કરી દેવામાં આવી છે। વાત કરીએ તો તેમની પાસે 80% જે છે તે બિલો પણ નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે અને અત્યારે રાજકોટના જે વેપારીઓ છે તેમના ફફડાટ જોવા મળી રહ્યો છે અને અત્યારે ડીઆરઆઈ, સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે સ્મિત ઉપાધ્યાય।